હાલ સુધીની તપાસમાં એ બધું સામે આવેલું છે કે જે બંને જે છોકરાઓ છે એ 12th પાસ નથી, પરંતુ લાસ્ટ 6-8 મહિનાથી એ લોકોએ સાયબરના ફિલ્ડમાં ઘણા જ એક્ટિવ છે. યુટ્યુબ અને બીજા ચેનલ્સ મારફતે એ લોકોએ ઘણો બધો ટેકનિકલ જ્ઞાન અર્જિત કરેલ છે. આ જે એન્ક્રિપ્ટેડ ચેટ્સ હોય યા વિવિધ પ્લેટફોર્મ ઉપર કઈ રીતે હેકિંગ થાય એ બાબતમાં એ લોકો ઘણી જાણકારી રાખે છે. એ માટે એ લોકોએ પાયથન લેંગ્વેજ, પાયડ્રોઇડ ટૂલ્સ, ટ્રમેક્સ ટૂલ જેવા ઘણા બધા ટૂલ્સ અને એપ્લિકેશન્સ અને લેંગ્વેજ વગેરે શીખ્યા છે. જુદી જુદી વેબસાઇટ ઉપરથી જે ડીડોસ હોય છે, ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસીસ, એના માટેના એ લોકોએ જે ફોર્મ્યુલાસ છે એ બાબતમાં આ લોકોએ અભ્યાસ કર્યા છે. અને આપણે જસ્ટ જાણ માટે કે ભાઈ એ લોકોએ લગભગ એપ્રિલ મહિનામાં લગભગ 50થી વધારે ઇન્ડિયન અને સ્ટેટ ગવર્મેન્ટની જે વેબસાઇટ્સ છે એના ઉપર આવા અટેક્સ કર્યા છે. જ્યારે એ લોકો અટેક કરતા હતા અને પછી એના જે પુરાવા મૂકતા હતા તો એમાં ઘણા બધા આવા રેડિકલ લાઇનના જે સ્ટેટમેન્ટ્સ જે છે, જે આની મંશા બતાવે છે, એ બધા પણ લખતા હતા. જેમ કે હાય ઇન્ડિયા, વી જસ્ટ ટુક ડાઉન યોર ફાઇનાન્શિયલ શિલ્ડ એન્ડ સર્વર્સ, એ રીતના સ્ટેટમેન્ટ સાથે મૂકતા હતા. 7 મહિના દિવસે પણ એ લોકોએ 20થી વધારે વેબસાઇટ ઉપર આ રીતના અટેક્સ કર્યા હતા. ઓપરેશન સિંદૂર બાબતે પણ ઘણો દ્વેષ રાખતા હતા. તો એનો મેન જે મોટો છે, જે કારણ જે મતલબ આ કામ કરવા માટે એક રીતે કહેવાય કે ભાઈ એ લોકોને પ્રોત્સાહિત કરતો હતો, આ મેન રીઝન આનું રેડિકલાઇઝેશન હતું.